જ્યારે આજનો આ કાર્યક્રમ હોય ત્યારે મારે એની અસ્મિતાને, એના ઇતિહાસને એ કદાચ ડોડિયા પરિવારને ખબર નહીં હોય. રાણાને યાદ એટલા માટે કરવો પડે સાહેબ કે ઇતિહાસની તમને અને મને બધાને ખબર છે. ચારેક દિવસના લાગણ થાય અને દીકરીબાનું દુઃખ રાણો ન જોઈ શકે ને એક ઘાસની રોટલી એ દીકરીબાને આપવા જાય ને જંગલી બિલાડો એને ઝૂંટીને લઈ જાય. ઇતિહાસની આ કથા હું તમે બધા જાણીએ છીએ. પણ દીકરી મારી દેવ સમાણી, પુણ્યની એ જ કમાણી. એ દીકરીની વેદનાને રાણો જોઈ ન શક્યો. એક ક્ષણ માટે એ વીરવળ રાજપૂત હલબલી ગયો સાહેબ. બાકી એને ટેક લીધી હતી. ધારી એક ટેક એક ઈસબીના નિમણોના, જીમણોના મિષ્ટ જોરો યવનો ઉખેરોના, અને હોતી મંગલાની ક્ષત્રિ પુત્રીને કહું મિટાવના, તેવલક જંગલ મેં ફીરું શિર કેસ કહું ઉતારુના. એ પ્રતિજ્ઞા લેવા વાળો રાણો એ દીકરીના દુઃખને જોઈને હલબલી ગયો ને એક ક્ષણ માટે સાહેબ અકબર સાથે સંધિ કરવાનો રાણાને વિચાર આવ્યો. એ વિચારની તંદ્રામાં સિપર ઉપર રાણો બેઠા છે અને ત્યાંથી એક દંપતી નીકળે છે. એ દંપતી ઇન્દવા શાલિગ્રામને ઓળખતું નથી કે આ ઇન્દવો શાલિગ્રામ મહારાણા પ્રતાપ પોતે બિરાજમાન છે. એ માલધારી સમાજનું દંપતી ત્યાંથી નીકળ્યું ને જય માતાજી રામ રામ કર્યા. ને રાણો પ્રશ્ન કરે છે પેલા દંપતીને, આ બેઠેલી મારી માતાઓ ખાસ સાંભળજો. जिस देश का बचपन संस्कारी, जिस देश का यौवन क्रांतिकारी और जिस देश का बुढ़ापा अनुभव भरा हो, उस देश का इतिहास कभी नहीं मरता. ये मालधारी दंपति ने राम राम जय माताजी કર્યા પછી રાણો પ્રશ્ન કરે છે કે ભાઈ કઈ બાજુ જવું? અને પેલું દંપતિ જવાબ આપે છે કે હામી ગાડીઓમાં મારું હાહરું છે ને હું મારી પત્નીને મૂકવા માટે જાઉં છું. દીકરીનો મગજ માં વિચાર ચાલતો તો રાણાને. રાણો બીજો પ્રશ્ન કરે છે કે ભાઈ તમે બે માણસ છો, સંતાન નથી તમારે? તો કે ના, સંતાન નથી, દીકરો નથી, દીકરી એ નથી. કેટલા વર્ષ થયા તમારા લગ્નને? કે 12 વર્ષના વાણા વાઈ ગયા, 12 વર્ષ થઈ ગયા, સંતાન નથી. ભગવાન એકલિંગજીને પ્રાર્થના કરી સાભને ટેકો દે ને એવો તમને એક દીકરો આપે. પણ સંતાન ન હોવાનું કઈ કારણ? રાણો પ્રશ્ન કરે છે પેલા દંપતીને. અને સાહેબ દીદી આ દેશનું એક માલધારી દંપતિ રાણાને જવાબ આપે છે. એ રાણાને ઓળખતું નથી અને એ દંપતિ એવો જવાબ આપે છે કે 12 વર્ષ પહેલા અમારા લગ્ન થયા. મારા બાપના ઘરને છોડીને મારા સસુર ગૃહના પગથિયાને હું ચડી. એ અમારી પરણ્યાની પહેલી રાત હતી અને મારા ધણીએ મને એવું કીધું હતું કે મારે એક પ્રતિજ્ઞા લેવી છે, મારે એક પણ લેવું છે. એની માલિકોર જો તમે મને સહકાર આપો તો. તેથી આ દેશની આર્ય નારીએ સાહેબ એને એવો જવાબ આપ્યો હતો કે મારો ને તમારો હથેવાળો થયો ને પછી મારી તમારી હસ્તરેખાઓ એકબીજાની માલિકોર ઓતપ્રોત થઈ ગઈ છે. તમારે મને પૂછવાનું ન હોય, બોલો શું પ્રતિજ્ઞા છે? અને સાહેબ તેથી માલધારી એની પત્નીને એવું કીધું હતું કે આપણે બધા એક પ્રતિજ્ઞા લઈએ કે જ્યાં સુધી આપણું મેવાડ આઝાદ નહીં થાય, જ્યાં સુધી આપણો રાણો આઝાદ નહીં થાય, ત્યાં સુધી આપણે ઘર સંસાર નહીં માંડીએ સાહેબ. અને ઈ રાણાની ફોજમાં ડોડિયાઓની સાહેબ 17 પેઢી કામ આવી છે. ઇતિહાસને વાંચજો તમે. ઈ સલસી ડોડિયાથી લઈ અને ભીમસી ડોડિયા સુધી આવો તમે, 17 પેઢીઓએ ડોડિયાએ બલિદાન આપ્યા છે રાણા માટે, આ દેશ માટે, હિન્દુસ્તાન માટે. અને ભીમસી ડોડિયાની તિથિ આજે સાહેબ રાજસ્થાનના રાજપૂતો ઉજવે છે. એવો ડોડિયા પરિવાર. અને એની કુળદેવી માતુમા છે સાહેબ રામકૃષ્ણ પરમહંસ. અને વિવેકાનંદે રામકૃષ્ણ પરમહંસને પ્રશ્ન કર્યો તો ગુરુજી કે હા કે માં કાલીની ભક્તિ તમે કરો કે હા કરું ને હું એ કરું કે હા તું એ કરે? તો માં તમારી સાથે વાતો કરે છે ને કાલી? તો કે હા કરે ને. તો મને દીક્ષાય તમે આપી, મને ગુરુ મંત્રય તમે આપ્યો, તો કાલી તમારી સાથે વાતો કરતી હોય તો મારી હારે કેમ ન કરે? અને સાહેબ તેથી રામકૃષ્ણ પરમહંસે વિવેકાનંદને જવાબ આપ્યો તો કે વિવેક બેટા, માં છે ની વેદોની ભાષા ના સમજે, તો તું એક વખત ઉવા કરે ને તો માં સમજે સાહેબ. માં પાસે જવું હોય
તો તમારો પદનો, પ્રતિષ્ઠાનો, મોભાનો, રૂપનો, પૈસાનો જે કઈ અભિમાન હોય તમને એ બધું હેઠું મૂકીને જાવ તો માં નીએ જઈને ઉવા કરો ને તો માં સમજે સાહેબ. એવી ભગવતી વેરાઈ. કદાચ આ કુળની કોઈ કુમાસી આવી અને એક ધા નાખીને બે આહુડા પાડી જાય ને સાહેબ, તો એ દીકરીનું દુખી કરનારનું ધનોત પનોત કાઢ નાખે ને એનું નામ વેરાઈ સાહેબ. એવી ભગવતી ના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં આપણે બધાએ મળ્યા છીએ, આનંદ કરવાનો છે. લોક સાહિત્યની વાતો દેવાયતભાઈ કરશે, વચ્ચે વચ્ચે સમય મળે ત્યારે હું પણ કરીશ. પણ આપણે ખાસ આ ત્રણેય કલાકારોને માણવાના છે ત્યારે બહુ લાંબી ટૂંકી વાત નહીં કરતા. ગોપાલ તો મને ખબર છે, હમણાં અમે મળ્યા તાર મેં એને કીધું કે તકિયામાં બેહારીને એક પ્રાથમિક શાળામાં અમે પ્રોગ્રામ કરેલો ગોપાલનો, અને વઢિયારના તો કેટલાય ગામમાં મેં એના કાર્યક્રમ કરાયા છે. વઢિયારી એનું આમ તો પિયર કહેવાય, એટલે પિયરમાં દીકરી આવે ને એને જે આનંદ થાય ને એવો આનંદ ગોપાલને થાય. એટલે લાંબી ટૂંકી વાત નહીં કરતા ગરબા ગણપતિની વંદના અને એવા ભગવા ભજનિયા અને મા ભગવતીની ભાવનાઓ એની વંદનાઓ લઈ અને આપણી સમક્ષ રજૂ થાય. જોરદાર તાળીઓથી વધાવીએ ભાઈ ગોપાલભાઈ. સાધુ.